111 ઉમરેઠ વિધાનસભા ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ પરમાર નામાંકન પત્ર ભરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉમરેઠ પહોંચ્યા. ઉમરેઠ વિધાનસભાની આગામી પેટા ચૂંટણી 2026ને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદભાઈ પરમારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પોતાનું નામાંકન પત્ર દાખલ કર્યું હતું. આ પ્રસંગે આયોજિત વિશાળ જનસભામાં કેસરીયો માહોલ જોવા મળ્યો હતો. ગોવિંદભાઈ પરમારના વારસાને આગળ ધંપાવવાની નેમ સભાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પરમારને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે જણાવ્યું હતું કે ગોવિંદભાઈએ ઉમરેઠના વિકાસ માટે જે કામો શરૂ કર્યા છે તેને હર્ષદભાઈ મક્કમતાથી આગળ વધારશે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીએ આ વિસ્તાર માટે ₹32 કરોડના રોડના કામો મંજૂર કર્યા છે. દિગ્ગજ નેતાઓની હાજરી અને કાર્યકરોમાં ઉત્સાહ. આ કાર્યક્રમમાં મુખ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, રમણભાઈ સોલંકી, સંજયસિંહ મહિડા સહિત આણંદ જિલ્લાના તમામ ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદીપસિંહ જાડેજાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રામ મંદિર નિર્માણ અને 370ની કલમ હટાવવા જેવા ઐતિહાસિક નિર્ણયોને યાદ કરી ભાજપના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હર્ષદભાઈની લાગણીસભર અપીલ. પોતાના સંબોધનમાં હર્ષદભાઈ પરમારે જનતાને ભાવુક અપીલ કરતા જણાવ્યું હતું કે તેઓ આ વિસ્તારના લોકોના આશીર્વાદ અને પિતા સમાન વડીલોના સાથથી જંગી બહુમતી મેળવશે. તેમણે છોટા કાશી તરીકે ઓળખાતા ઉમરેઠના સર્વાંગી વિકાસની ખાતરી આપી હતી. નામાંકન બાદ યોજાયેલા રોડ શોમાં હજારો કાર્યકરો ઉમટી પડ્યા હતા. આ વિધાનસભાની જવાબદારી છે, એના માટે ભારતીય જનતા પાર્ટીએ એમના પુત્ર ઉપર કળશ જોડી અને આ જવાબદારી સોંપવાનું નક્કી કર્યું છે. ત્યારે અને ભારતીય જનતા પાર્ટીનો જે વિશ્વાસ છે, ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આદરણીય હર્ષદભાઈ પરમારે જ્યારે ભવ્ય રેલી સાથે અને સૌના આશીર્વાદ છે, જે પેટા ચૂંટણી હર હંમેશ જ્યારે ગુજરાતમાં આવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ભવ્ય મતોથી જીતી છે. હું આપ સૌને એક વિશ્વાસ અપાવીશ કે આ ઐતિહાસિક જીત હશે અને ખૂબ સારા મતોથી હર્ષદભાઈ જીતશે. સ્વર્ગીય ગોવિંદભાઈ પરમારે જે ઉમરેઠ વિધાનસભામાં જે કામ કરેલા છે અને એમના લીધે ઉમરેઠ વિધાનસભામાં જે ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે, એ જ રીતે એમના સુપુત્ર હર્ષદભાઈ પરમાર એમના કર્મ, એમના ચરણો પર ચાલીને આ વિધાનસભામાં ખૂબ સારા કામ કરશે. અને આપ સૌ જાણો છો કે જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 11 વર્ષથી ભારત દેશનું નેતૃત્વ સંભાળ્યા પછી 140 કરોડ જનતાની જે સેવા કરી છે, એ જ રીતે આદરણીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ ગુજરાતને ખૂબ સારું નેતૃત્વ આપ્યું છે. અને આજે જ્યારે મુખ્યમંત્રી આના પેટા ચૂંટણીનું ફોર્મ નામાંકન ભરવા માટે આવતા હોય ત્યારે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ, મતદાતાઓએ ઉમરેઠ વિધાનસભાના હર્ષદભાઈને ખૂબ સારા સાથ સહકાર અને આશીર્વાદ આપ્યા છે. ત્યારે હું આપણને સૌને કહું છું કે ભવ્યથી ભવ્ય મતોને ઐતિહાસિક જીત હર્ષદભાઈને મળવાની છે. અને સૌ મતદાતાઓને પણ વિનંતી કરીશ કે આપ સૌ કમળને મત આપી અને ભવ્ય મતોથી જીતાડો. સૌનો આભાર માનું છું. અને ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, સૌ કાર્યકર્તાઓ અને આ ઉમરેઠ વિધાનસભાના સૌ લોકો જ્યારે ઉપસ્થિત રહ્યા છે, ત્યારે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે. ભારતીય જનતા પાર્ટીએ ગોવિંદભાઈ પરમારની ખાડી પડેલી જગ્યા ઉપર એમના સુપુત્રને ટિકિટ આપીને શ્રદ્ધાંજલિ આપી છે. તો પ્રજાજનો પણ મત આપીને અને સૌથી ઐતિહાસિક લીડોથી વિજય બનાવીને ગોવિંદભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ચોક્કસ મને વિશ્વાસ છે કે જંગી બહુમતીથી હર્ષદભાઈનો વિજય થશે અને ઉમરેઠમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલશે. સંજયભાઈ, આજે ખાસ મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિત રહ્યા, શું કહો છો? મુખ્યમંત્રી શ્રીનો પ્રેમ, આશીર્વાદ હંમેશા સમગ્ર ગુજરાતની જનતા ઉપર રહ્યો છે. ગોવિંદભાઈના પરમારના દુઃખદ અવસાને એમણે સદત મુભા આપી છે અને આજે પણ એમનો પ્રેમ એમને ઉપસ્થિત રહીને દર્શાવ્યો છે. એટલે મુખ્યમંત્રી શ્રીનો ખૂબ ભાવ ઉમરેઠના લોકો ઉપર છે. My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding,
which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.